નમસ્કાર મિત્રો, ભુજથી નલિયા રોડ સામે દેખાય છે એ રોહા ફોર્ટ, રોહા કિલ્લો. આ સામે રોહા કિલ્લો છે અને આ એની બાજુમાં આવેલું ખેતર છે અને એની અંદર અત્યારે ઘઉં કાઢી અને પરાર ન કાઢવો પડે આ જોઈ શકો છો. અને પંજાબમાં તો એક્ટ પણ આવી ગયો છે કે ખેતરમાં આગ નહીં લગાડવી, પરારને નહીં સળગાવવાનો. તો મિત્રો આ એક 2-3 રીતે નુકસાન કરતા છે જ્યારે પણ તમે ખેતરમાં જ્યારે આવી રીતે આગ લગાડો છો. નંબર 1 એ જ્યારે ખેતરમાં તમે આગ લગાડો છો ત્યારે મજૂરને જે મજૂરી મળવી જોઈએ એ મજૂરી એને નથી મળતી, એટલે મજૂર પણ વંચિત થાય છે. બીજું, ખેતરમાં આગ લગાડવાથી એમાંથી જે નીકળતો જે ઘાસચારો છે કે પરાર છે એ પશુધન સુધી નથી પહોંચતો, એટલે નુકસાન નંબર 2. નુકસાન નંબર 3, જીવ હિંસાની વાત કરો તો અનેક ત્યાં કને નાના નાના જીવજંતુઓ હશે, ક્યાંક ઈંડા પણ મૂકેલા હશે જીવજંતુઓ, પક્ષીઓએ, સરીસૃપોએ, તો એ પણ જે છે એનું પાપ લાગે છે. નંબર 4 કે જ્યારે તમે આગ લગાડો છો ખેતરમાં, એ ઘણા બધા કારણો છે કે મજૂરી નથી આપવી, મજૂર નથી મળતા, કે આગ લાગી ગઈ, એવા બધા કારણો આપવામાં આવે. પણ મૂળ કારણ શું છે એ બધા ખેડૂતોને ખબર છે. તો ચોથું કારણ એ છે કે જ્યારે પણ તમે આગ લગાડો છો ખેતરમાં ત્યારે ખેતરની જે જમીનની ગુણવત્તા છે એ ગુણવત્તા નષ્ટ થાય છે. કારણ કે આગ તમે લગાડજો, કોઈ પણ મટ્ટીમાં આગ લગાડવાથી શું થઈ જશે, એ પાકી બની જશે, કઠણ બની જશે. જેમ કે માટલું છે, ઈંટ છે, જેટલા પણ વાસણો ઉપયોગ કરીએ છીએ આપણે માટીના, તો એને માટીને તપાવવામાં આવે છે અને આગમાં તપાવવામાં આવે છે ત્યારે એ કઠણ બની જાય છે અને તમે આમ તોડો એટલે કાચની જેમ તૂટી જશે, એ બૂરો નહીં થાય. એટલે ચોથું નુકસાન ખેડૂત પોતાની જાતને કરે છે, પોતા માટે કરે છે, કારણ કે એ જમીનની ગુણવત્તા ઓછી થાય છે અને પરિણામ સ્વરૂપે જે આવનારો જે પાક લેશે એમાં એ ક્રમાનુસાર એમાં એને નુકસાન થશે. એટલે કદાચ થોડીક મજૂરી બચાવવા માટે, થોડીક જે છે એ આળસના કારણે ખેડૂત પોતાની જાતને મોટું નુકસાન કરે છે. કારણ નંબર 5 જે થોડુંક આધ્યાત્મિક છે. ઘણા બધા લોકો જે છે એ ધાર્મિક હોય છે, એટલે વૈજ્ઞાનિક કારણો મેં તમને કહી દીધા. હવે આધ્યાત્મિક કારણ તમને કહું તો ધરતી જે છે ને આપણે માં કહીએ છીએ, કારણ કે જે આપણું પોષણ કરે એ આપણે માં, ને ધરતી આપણે જે છે અનાજ આપે છે, એટલે ધરતી પણ માં. તો આપણે માને ક્યારે પણ આગ ન લગાડવી જોઈએ એવો એક ધાર્મિક દ્રષ્ટિકોણ પણ છે. તો આ 5 કારણમાંથી આપણે જે કોઈ પણ કારણો લાગુ પડતા હોય એ આપ આપની રીતે સમજી લેજો અને આ બાબતે હવે શું કરવું જોઈએ એના વિશે પણ આપણે ચોક્કસ મનોમંથન જરૂરી બને છે. આપના સૂચનો શું છે? આપ મારાથી વધારે અનુભવી હશો તો ચોક્કસ નીચે કોમેન્ટ્સમાં જણાવજો અને આ બાબતે શું કરી શકાય એ બાબતેના તમારા પ્રતિભાવો આપજો, સૂચનો આપજો, જેથી કરીને આપણે કંઈક સરસ કામ કરી શકીએ. અને હવે ભારતમાં કોઈ પણ ખેડૂત આગ ન લગાડે એવો એક પ્રયત્ન આપણે કરવો પડશે. ખેતરમાં આગ ન લગાડવી જોઈએ, એના ઘણા બધા કારણો છે. આપના પ્રતિભાવો ચોક્કસ જણાવજો. નમસ્કાર, હું જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.